દોસ્તો, આજે ફરી વખત એક બિઝનેસ પ્રોબ્લેમ અને સોલ્યુશનની સિરીઝની અંદર આપનું સ્વાગત છે. તો આજે આપણે આગળ વધીએ. ખાસ મહત્ત્વનો ટૉપિક જે છે કે જે તમારા બિઝનેસની સાયકલને અટકાવી શકે છે. લાવો વિચાર કરો કયો સબ્જેક્ટ હશે. હા, જે સબ્જેક્ટ છે કે કાચા માલની લેટ ડિલિવરી. માનજો કે તમારું મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ બહુ સરસ ચાલતું હોય, પણ જો તમારી રો મટીરિયલની ઇન્વેન્ટરી જો લેટ આવે તો શું દશા થાય એ ખાલી ઇમેજ કરો. ખાલી કે આ જો પ્રોબ્લેમ આવ્યો હોય તો શું થાય. અને ઘણી વખત આવું થતું હોય છે. એની અંદર બીજી ઘણા બધા પ્રોબ્લેમ રહેતા હોય છે, કોમ્યુનિકેશન છે અથવા તો કન્ડિશન છે, ઘણું રહેતું હોય. તો જો આ લેટ થાય ને તો તમારી એક જે સર્વિસ સાયકલ છે ને, જે આખા દિવસમાં જે માલ ઉતરવો જોઈએ એ ઉતરતો નથી, રાઈટ. અને એને હિસાબે તમે યોગ્ય સમયે તમારા કસ્ટમરને ડિલિવરી કરી શકતા નથી. તમને ખરેખર એવું સામાન્ય છે કે ભાઈ એક દિવસનો તમારે તમારા કર્મચારીઓને પગાર ચૂકવવો પડશે, એક દિવસનો ખર્ચો તમારે ભોગવવો પડશે, માત્ર ને માત્ર તમારા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા તમને માલ મોકલવામાં ડિલે થાય તો. નો તો આપણે જોઈએ કે આ પ્રોબ્લેમના આપણે સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ. પહેલું કોઈ સોલ્યુશન આપણે જો લાવવું હોય ને તો એ છે કે ખાસ કરીને તમારું કોમ્યુનિકેશન સારું હોવું છે, રાઈટ. એટલે એટલા માટે તમારે મજબૂત અને વિશ્વસનીય ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક બનાવવું પડે, રાઈટ. એટલે મીન્સ કે તમે જે લોકો પાસેથી માલ ખરીદો છો એ વ્યક્તિઓ વિશ્વસનીય હોવા જોઈએ અને એની પાસે માલનો સ્ટોક પડ્યો રહેતો હોવો જોઈએ, જેથી કરીને તમે માત્ર એને ફોન કરો અને તમારો માલ આવી જાય. એટલે ડિસ્ટ્રીબ્યુટર મજબૂત હોવા જોઈએ, વિશ્વાસપાત્ર હોવા જોઈએ, એની સાથે કોમ્યુનિકેશન રાખવાનું. ક્યારેય કદાચ પણ કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો માત્ર ફોનથી તમારું કામ થઈ જવું જોઈએ, રાઈટ. આ બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે ડિસ્ટ્રીબ્યુટર સાથે શાંતિપૂર્ણ અને સાથ આપી શકીએ તેવા સંબંધો બનાવવા, રાઈટ. એટલે મીન્સ કે આના માટે આપણે રીતે ઝઘડવાનું નથી. એટલે એની સાથેના જે સંબંધો રહ્યા ને એ વેરી પીસફુલ હોવો જોઈએ, શાંતિથી. યાર તમારું મોડું કેમ થયું? દર વખતે તમારો માલ તો ટાઈમસર આવી જાય છે, આજે કેમ મોડું થયું, રાઈટ. આ વસ્તુ હા, ઘણી વખત એવું બને કે ક્યારેક એને પણ પ્રોબ્લેમ આવ્યો હોય, એને ઉપરથી માલ આવવાનો પ્રોબ્લેમ થયો, તો એના માટે આપણે ઘણી વખત કેર કરવી પડે, પણ એને હિસાબે ઝઘડો કરવો નહીં, કારણ કે ભવિષ્યમાં આપણને એ ડિસ્ટ્રીબ્યુટરની જરૂર પડવાની છે. એટલે આવા સંબંધો આવા વ્યક્તિઓ સાથે રાખવા ખૂબ જ જરૂરી છે, રાઈટ. બીજી વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટમાં તમે જ્યારે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર સાથે કોન્ટ્રાક્ટ કરો કે ભાઈ આપણે આ માલ અમે તમારી કદી 1 વર્ષ દિવસ સુધી લેશું, 2 વર્ષ દિવસ સુધી લેશું, ત્યારે એટલો ભાવ રહેશે, આ રીતે રહેશે, એને કેટલા સમયમાં તમે ડિલિવરી અમને કરશો. ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમને આજે ઓર્ડર આપશો તો 3 દિવસે ઓરો માલ આવી જશે, આજે ઓર્ડર આપશો તો 5 દિવસે આવી જશે. તો આપણે આપણી સાયકલ રહીને એ સેટ કરવા ખબર પડે કે આપણે ક્યારે માલ જોશે, રાઈટ. અને એની સાથે બીજી જે કોઈ તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરવાની છે એ કરાવી લેજો કે એનું પેમેન્ટ ક્યારે કરવું, કેટલા સમયમાં કરવું, રાઈટ. કેટલું ડિસ્કાઉન્ટ આપશો કે ડિસ્કાઉન્ટ ક્યારે આપશો, રાઈટ. આ દરેક વસ્તુની તમારે એની સાથે ડિસ્કસ કરવી ખૂબ જ જરૂરી વસ્તુ છે, બરાબર. બીજી વસ્તુ એ છે કે ક્યારે પણ જો આ વસ્તુ માલ આવતા અટકે તો તમારી પાસે પ્લાન બી હોવો જોઈએ, પ્લાન સી હોવો જોઈએ, પ્લાન ડી હોવો જોઈએ. કે અહીંથી નહીં આવે તો હું બીજું ક્યાંથી લાવીશ, ત્યાંથી નહીં આવે તો ત્રીજું ક્યાંથી લાવીશ. તો તમારી પાસે પ્લાન બી મીન્સ કે એના જેવા બીજા ડિસ્ટ્રીબ્યુટર સાથે પણ તમારે સંબંધો સારા રાખવાના છે અને જરૂર પડે એની પાસેથી પણ તમારે ક્યારેક માલ મંગાવવાનો છે. એટલે એ તમારો પ્લાન બી રહેશે કે ક્યારેક એક જ જગ્યાએથી અટકી ગયું અને આગલે દિવસે ફોન આવ્યો કે બોસ અમે કાલ માલ નહીં મોકલી શકીએ, અમારે એક સેજ આવો પ્રોબ્લેમ છે. એ વાત તમે આજની વાત કરો, ચાલો કે ભાઈ જ્યારે બસના કોઈ પણ હોય સિઝન કે તો બસનો ટ્રાફિક જામ થઈ ગયો, ટ્રકનો ટ્રાફિક જામ થઈ ગયો, તો માલ તમારો સમયસર આવી શકતો નથી, તો પણ પ્રોબ્લેમ થાય છે. તો એટલા માટે તમારી પાસે પ્લાન બી હોવો જોઈએ કે ભાઈ એ માલ નહીં આવ્યો તો આપણી પાસે હજી 2 દિવસ ચાલે એટલો માલ આપણે રાખવો પડશે ને એના પહેલાં આપણે એને ઓર્ડર આપવો પડશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂરી વસ્તુ છે.
બીજી, ડિસ્ટ્રીબ્યુટરને સમયસર ચૂકવણી માટે નક્કી કરેલી સિસ્ટમો. જો એક વસ્તુ તો હકીકત છે કે તમે જેની પાસેથી માલ લ્યો અને એને પણ જો સમયસર નાણાં ન મળે તો મે બી એ પણ ડીલે કરે ક્યારેક. એટલે ખાસ કરીને જેની પાસે અથવા તો જેના આધારે આપણો બિઝનેસ ચાલે છે એને ક્યારેય કોઈ દિવસ પેમેન્ટ કરવામાં મોડું કરવું નહીં. એની શરતે અને એની કન્ડિશને તમે જે નક્કી કર્યું છે એ પ્રમાણે એનું પેમેન્ટ થઈ જવું જોઈએ. નહીંતર ફ્યુચરની અંદર આ જ ડિસ્ટ્રીબ્યુટર તમને પ્રોબ્લેમ કરી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવા બાબતનું. બરાબર. બીજી વસ્તુ એ છે કે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.